પ્રકારે રોકાણ કરવાના બહાને વિસર્જન દિલ્હી નથી ધરપકડ કરવાની છે ત્યાંથી શું કહેશો સમગ્ર મામલો શું છે? વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે 37/25ની એફઆઈઆર દાખલ કરવામાં આવેલ, જેમાં ભોગ બનનારને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડના બહાને વધુ રોકાણની લાલચ આપી અને વધુ પ્રોફિટની લાલચ આપીને એને સાથે 23 લાખ અને 35,000નું ફ્રોડ થવામાં આવેલ, જેમાં ભોગ બનનારે એફઆઈઆર દાખલ કરાવેલ, જે અંતર્ગત માનનીય કમિશનર સાહેબશ્રી, એડિશનલ કમિશનર સાહેબશ્રી અને ડીસીપી ક્રાઇમ સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ ટીમ બનાવી કેસ ડિટેક્ટ કરવા માટે ટીમ્સ બનાવવામાં આવેલ, જે અંતર્ગત ફ્રોડમાં ઇન્વોલ્વ રૂપિયા, એના બેંક એકાઉન્ટ ડિટેલ્સ, બેંકની આઈપી ડિટેલ્સ, જીમેલ ડિટેલ્સ અને મોબાઈલ નંબર એક્ટિવેશનની ડિટેલ્સને એની પ્રોપર ટ્રેલ એનાલિસિસ કરતાં આ જે એકાઉન્ટ છે એ દિલ્હી ખાતેથી ઓપરેટ થતા હોવાનું માલુમ પડેલ, જે બાબતે પીઆઈ સોલંકી એન્ડ ટીમ દ્વારા જે તે જગ્યાએ ઇન્વેસ્ટિગેશન કરી ત્યાં તપાસ કરી તે સ્થળ પર સાવન પ્રવીણકુમાર ખરબંડા, ઉંમર વર્ષ 37, દિલ્હીના રહેવાસી છે અને બીકોમનો અભ્યાસ કરેલ છે, તે ત્યાંથી મળી આવેલ. આરોપી દ્વારા જે તે જગ્યાએ 69 મોબાઈલ, 72 રબર સ્ટેમ્પ અલગ અલગ કંપનીના, 35થી વધારે ચેકબુક, 3 રાઉટર, 38 ડેબિટ કાર્ડ, 37 પાન કાર્ડ, 100થી વધુ સિમ કાર્ડ જે તે જગ્યાએથી મળી આવેલ, જે બાબતે તપાસ કરતાં આ જે બેંક એકાઉન્ટ છે એમાં કરોડો રૂપિયાના નાણાકીય વ્યવહાર થયેલાનું માલુમ પડેલ, જે બાબતે આરોપીની ધરપકડ કરી અને 4 દિવસના રિમાન્ડ મેળવેલ છે. તે બાબતે જે એના મોબાઈલ નંબરની ડિટેલ્સ છે, એના જે બેંકનું એક્ટિવેશન ડિટેલ્સ છે અને સાથે જીમેલ ડિટેલ્સ છે, આ ત્રણેયનું એનાલિસિસ કરી એક પ્રોપર ચેઇન બનાવી અને તે થકી ત્યાં પહોંચેલ છે. આમાં એક એક્સ વેન્ટર કરીને એક કંપની બનાવેલ, જેમાં લોગિન આઈડી પાસવર્ડ ક્રિએટ કરીને તેમાં એકાઉન્ટ ક્રિએટ થતું હોય છે અને ત્યારબાદ તેમાં નાણાકીય પૈસાની લેવડ દેવડ થતી હોય છે. એટલે આપણા જે આમાં જે વિક્ટીમ છે એમને એક્સ વેન્ટર સાઇટ પર પૈસા ભરેલા, એમને 40% રોકાણની લાલચ આપેલી, જેમાં એમના 23,35,000 જે રૂપિયા છે તેનું ટોટલ પ્રોફિટ સાથે 84 લાખ રૂપિયા થયેલા હોય તેવું તેમને જણાવેલ અને ત્યારબાદ તેમને એન્ટી મની લોન્ડરિંગ ટીમ દ્વારા એવું એક જાંચો આપવામાં આવેલ કે જેવી કોઈ ટીમ છે નહીં, પણ એવું એક જણાવવામાં આવેલ કે આ ટીમ તમારો સંપર્ક કરશે, આટલી મોટી રકમ છે અને તમે ટ્રાન્ઝેક્શન કે તમારે વિડ્રોવલ કરવા માટે. એટલે એન્ટી મની લોન્ડરિંગ ટીમનું પણ અલગ અલગ ખોટા ઈમેલ બનાવીને તેમને જાંચો આપીને 23,35,000નું ફ્રોડ કરવામાં આવેલ. આરોપીએ જે પણ મોબાઈલ નંબર એની પાસેથી મોબાઈલ નંબર મળી આવેલ છે જે જૂના કીપેડ ફોન છે, જેનો મુખ્યત્વે ઉપયોગ આ લોકો સિમ કાર્ડ પર જે ઓટીપી આવે છે તેની માટે કરતા હતા. એની સિવાય 72 રબર સ્ટેમ્પ મળી આવે છે જે અલગ અલગ ફોર્મના છે, જેમાં પણ રૂપિયાની લેવડ દેવડ થતી છે અને તેમાં કરોડો રૂપિયાની લેવડ દેવડ થઈ છે, જેની વધુ તપાસ જારી છે. 3 આધાર કાર્ડ મળ્યા છે, 3 રાઉટર મળ્યા છે, 2 કોમ્પ્યુટર સિસ્ટમ મળી છે, 1 લેપટોપ મળી આવેલ છે. અત્યારે એક આરોપીની ધરપકડ થઈ છે, તેને ટ્રેલમાં કેટલા આરોપી છે તેની વધુ તપાસ જારી છે. 4 દિવસના રિમાન્ડ મેળવેલ છે. જે પણ ઓથેન્ટિક વેબસાઇટ્સ છે, gov.in જે વેબસાઇટ છે તેના થકી જ નાણાકીય વ્યવહાર કરવા જોઈએ. એની સાથે સાથે જે પણ અત્યારે ફાઇનાન્શિયલ ફ્રોડ, જે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ વધી રહ્યા છે, તો તેમાં જે ઓથેન્ટિક ઇન્વેસ્ટમેન્ટ જે પ્લેટફોર્મ્સ છે, ઝીરોધા છે, એન્જલ વન છે, તો એની એક પ્રોપર સ્ક્રુટિની કરીને જ તેમાં પૈસા કરવા જોઈએ. એની સાથે સેકન્ડ મુદ્દો એ છે કે જ્યારે પણ આવા પ્લેટફોર્મ પર તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો તેમાં એક જ એકાઉન્ટ હોય છે જે CDSL કે NSDLનું હોય છે, જેમાં પૈસા ભરવાના કે એમાંથી વિડ્રો કરવાના હોય છે. જે ફ્રોડના કેસીસ બને છે તેમાં અલગ અલગ એકાઉન્ટ્સ આપવામાં આવતા હોય છે. તો આવા 2-4 ચેકલિસ્ટ રાખીને પણ જે નાગરિકો છે તે પોતાને ફ્રોડથી બચાવી શકે છે. વધુમાં એવો અહેસાસ થાય કે જો ફ્રોડ થઈ ગયો છે તો તુરંત 1930 પર સંપર્ક કરવો. જેટલો રિસ્પોન્સ ટાઈમ ઓછો હશે તો એટલું જ એમના પૈસા લીન કરવાનું અને એને રિફંડ થઈ શકવાની સંભાવનાઓ વધતી જાય છે.
દિલ્હીથી ઓપરેટ કરવાનું માલુમ પડેલ છે. અન્ય જે એકાઉન્ટ છે અલગ જગ્યાએથી ઓપરેટ થઈ રહ્યા છે તેની વધુ તપાસ જારી છે. સુફી કોને ટાર્ગેટ કર્યું? મેજરલી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ એડવર્ટિઝમેન્ટ થ્રુ આ વિક્ટિમ્સને ટાર્ગેટ કરતા હતા.